સાંભળજો, સીસી રોડ બનાવવા માટે 2.51 કરોડની ગ્રાન્ટ આવી. પણ અહીં તો રોડ બને ને એ પહેલા જ પાલિકાની તિજોરીમાં ગાબડા પડવાનું શરૂ થઈ ગયું. કોન્ટ્રાક્ટરના કામમાં સરકારી ટ્રેક્ટરો શું કરે છે સાહેબ? વાત છે વાયાવદરની. જાન્યુઆરી મહિનામાં વાતે ગાતે 2.51 કરોડના સીસી રોડના કામનું ખાતમુહૂર્ત થયું. ધારાસભ્યશ્રીએ સપના બતાવ્યા કે ગામને હવે સુવિધા મળશે. પણ ભાયાવદરના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોએ તો આ વિકાસને પોતાનો બિઝનેસ બનાવી લીધો હોય ને તેવું લાગે છે. વોર્ડ નંબર 4ના કારડિયાવાસમાં કામ શરૂ થયું. નવાઈની વાત તો જુઓ, જે ટેન્ડરમાં વાહનો કોન્ટ્રાક્ટરે લાવવાના હોય ત્યાં નગરપાલિકાના 2 સરકારી ટ્રેક્ટરોને મજૂરી કામે લગાવી દેવાયા છે. જૂના પેવર બ્લોક ભરી અને 1.5 કિલોમીટર દૂર ખાનગી મિલકતોમાં પહોંચાડાઈ રહ્યા છે. હવે સાંભળજો, ટ્રેક્ટર પાલિકાનું, ડીઝલ એ પાલિકાનું, ટાયર ઘસાય તો એ પાલિકાના અને બિલ કોન્ટ્રાક્ટરના ગજવામાં જાય. હવે આને કેવું તો કેવું શું? ભ્રષ્ટાચાર કેવું કે બીજું કંઈ કેવું? વિરોધ પક્ષ સવાલ પૂછે છે કે આ તો ભ્રષ્ટાચાર છે. તો ચીફ ઓફિસર સાહેબ કેવો જવાબ આપે ખબર છે? મને એમ કે આ નવા બ્લોક ભરે છે. વાહ સાહેબ વાહ, તમારી આ જ્ઞાનતા પાછળ કેટલાનો વહીવટ છે એવો સવાલ લોકો કરી રહ્યા છે. આ તો પેલી વાત જેવું થયું, ચોરી અને પાછી સીનાચોરી. જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેવા એ તો જૂની આદત છે. પણ આ પ્રજાના ટેક્સના પૈસા છે, કોઈની જાગીર નથી હો સાહેબ. ચીફ ઓફિસર ગમે તેવા ગોળ જવાબ આપે, પણ ભાયાવદરની જનતા બધું જ જોઈ રહી છે. શું આ 2.51 કરોડની ગ્રાન્ટ રોડ બનાવવામાં વપરાશે કે પછી નેતાઓ અને અધિકારીઓના ગજવા ગરમ કરવામાં? ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે? ચોક્કસપણે કમેન્ટ કરીને જણાવો.